કાળનો તું જ ગુરુ તુને કેવા પાઠ ભણાયા અમે કેવા હતા ને કેવા તાર ભાઈ આપડે ઘર હાથે છે આપણે તળાવ નું કામકાજ ચાલુ હતું ખબર છે ઓય ભરવાનું છે નહીં હવે જોવા જાવ છે આપણે પણ અહીંયા તો ખોટા દ્વારા હતો ચમ તો ચમ અહીંયા તો અહીંયા મૂર્ખાનું ભરેલ છે તારી તળાવ તો મૂર્ખ એમ ઓય એવું છે એમ ઓય મૂર્ખ કેવા છે એમ એ હેડો બો તમને બતાવું ચેવા ચેવા પડ્યા છે એવું છે એમ ઓય તા હા રોડો કમસી ભાઈ હા મારા બેટા કેક દેખાય જ છે લે ઓય તો ચિંતા હું કવરો છો ને એવું છે? ભાડા પગમાં ખાડા છે પડતા છે શેકડર હેડી હેડી નો હોય તો તમે આખું તળાવ ખુદ ભરાયું છે હજી તો એક જ દેખાય રહ્યો આગળ હેડો બે ચાર હશે એવું એમ ઓય ના નરસન ના નરસન હોય જ તો બધા હોય મુર્ગા ભરેલા જ પીડ્યા છે એટલે કમસી ભાઈ આપડે વન થી સ્ટાર્ટ કરો આ શું મૂર્ખો છે આપણે જાણી લે હા તો પૂછો એટલે ભાઈ તું મૂર્ખો છે વાત નો હું તો જોવા ભાડો મારા કાકા ભુદાલાલ લઈને આવ્યો ત્યાં વેસન ના થાય એટલે તાર કાકા વ્યસન ના થાય એટલે તું ભૂલા લાવી ના ઓય જો તેમાં તું પૂરો હવે તું ખારો એમ ઓય એટલે આ વન થી મૂર્ખો છે અંતિ મુર્ગો બીજો છે આ તો આ એક જ છે આગળ લેડો આગળ બીજા બતાવો છે તમે કેટલા આવી આ વળી ચી વાત નો મૂર્ખો છે એને હવે શું કેવું છે એટલે ભાઈ એ તમે મૂર્ખા છી કે વાત ના કહેવાના કોણ કે મૂર્ખો કોઈ કહેતો નથી ભાઈ તું હોય શું કરે છે હું જો મારા કાકા તો ખેતરમાં મથવું ના પડે ને ઓય એટલે ખેતર વેચીને ફોન લાવ્યો ઓહો હો હો ઘડિયાળ લાવી ઇયરફોન લાવ્યો ફોન કેટલા નો છે આરો પા ભૂલ થઈ ગઈ તમે તું તાર બીજી વેશી માર બીજી પડી હોય તો વાજી નતો તમે કોક દાડો વેચ છે પર સરપંચ રેડી લાયા સરપંચ ને ખબર પડે ને ગામમાં કેટલા મૂર્ખા ફર્યા છે એટલે એ મૂર્ખા તો કેટલા છે ઘણાય છે ઘણાય એટલે કમસી ભાઈ હા આ ભાઈ ચી વાત નો મૂર્ખો છે એ તો એને પૂછો ઓ મોડિયાર હમણાં ભાઈ ગારામ કેવો પેડો છે શું કરે છે ભાઈ પોણી કાઢતો ભાડું બાય કીધું તને 10 રૂપિયા આલીશ કે બધું ડબલ પોણી કાઢી પડો અલ્યા પણ એ ભારલ બાર કે આટલું પાણી ક્યાં નીકળી રે એ તો નીકળી જાય ના તળાવ નું પાણી ના તળાવનું પાણી છે એમ છે તારે ડોલ ભરેલી છે ખરી પણ મને તો 10 રૂપિયા આલવાનું કીધું એટલે મેં કીધું ભરું હા તું તાર ગાડી જા સરપંચ આટલું ભરાડો છે હેડો હવે આપડા કરે કોઈ વધારે રહેવા જેવું નથી કાપા પાય કરાવશે આ પાણી ઓ મારા બેટા કર દો